સ્નાતં ચંદન ચર્ચિતં નિજજનૈ પુષ્પસૃજાલંકૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રસાલોપરી ધૃત્વારોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વડી પરચા વડોદરે જે પૂર્યા જગ જીવનના અતિ અનુપમ વાર્તા સાંભળજો સહુજનના. સત્સંગીની જય શ્રી હરિ આ સમ્ય કરે છે સહાય. અતિ સામર્થી વાવરે તે નાવે લખ્યા માયા. પણ ગુણ ગાતા ગોવિંદના નથી આવતી મને આળસ. શ્રવણ દઈ સૌ સાંભળો કહું હરિજનના જસ. શું કે છે? આ સમયે ભગવાન સ્વામિનારાયણે ભક્તોની જે સહાયતા કરી છે ને એ લખવામાં મને જરાય આળસ થાતું. તમને આળસ થાય સાંભળવામાં? એટલે શ્રવણ દઈને સાંભળો એટલે કાનને અહીંયા રાખો. એમ કાન તમારી પાસે ન રાખો, કાન બધા મને દઈ દો તમારા. એક ભાવિક ભક્ત છે ખત્રી. વાત આવી નથી કે ને? દુર્બળદાસ દયાળના નામ તેનું સામબાઈ. જો હા, એ નથી આવી. ખત્રી બીજો હતો, આ બાઈ છે. એની વાત કહું છું, સાંભળો. રાત દાડો ભગવાનનું ભજન કરે. જો રહે ધારણામાં આઠું જામ, હે ધ્યાનમાં જ બેઠી આખો દિવસ. બાઈ શ્યામબાઈ નામ એનું. પછી તો કાંઈ ઘરનું કામ થાય નહીં, ધંધો કાંઈ થાય નહીં, કમાવાનું કાંઈ થાય નહીં, બસ ધ્યાન કર્યા કરે ભગવાનનું. સમાધિમાંથી બહાર આવે એટલે પછી ભોજન કરે કે પાણી પીવે. એક દિવસ એને વિચાર થયો કે આખો દિવસ હું ધ્યાન જ કર્યા કરું, મને ખાવા પીવા કોણ દેશે? કે એટલે બેઠા બેઠા ખાવા મળે. આખો દી ભગવાન કોઈ ભજન કર્યા કરો એટલે ખાવા મળે, કાંક તો ધંધો કરવો પડે ને. પોતાને વિચાર થયો કે આખો દિવસ હું સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજનું ધ્યાન કરું છું,
તો મને અન્ન વસ્ત્ર કોણ દેશે? આવો સંકલ્પ થયો, ચિંતા થઈ. પછી સમાધિમાં બેઠી બાઈ, ધારણા કરી, ધ્યાન કર્યું. એ ધારણા પૂરી થઈને સમાધિમાંથી જાગીને તો આગળ ભોજનની થાળી તૈયાર. લ્યો, ભગવાન મૂકી ગયા. એટલે હાંભરો, ભગવાન થાળી મૂકી ગયા. સમાધિમાંથી જાગી, હાય સરસ મજાની રોટલી, શાક, દાળ ભાત ને લાડવા ને અથાણા, રેડીમેડ થાળી. સમજાય કે નહીં? મફતમાં. સારા મોટા રોટા રૂડી દાળ, મુખ આગે મેલી ગયા દ્યાડ. સરસ મજાના રોટલા બાજરાના, તમને મળતા નથી ખાવા. સરસ મજાની દાળ, આવું બધું ભોજન આગળ મૂકી ગયા. એમાં હંમેશ હરીએ રીતે આપે ભોજન બાઈ ને નિત્ય. પછી દરરોજ નું થઈ ગયું, એ તો આખું ભજન કર્યા કરે. બસ સમાધિમાંથી જાગે એટલે થાળી તૈયાર હોય, ભગવાન સંભાળીને જમી લેવાનું. એક દિવસ તો 1 મણ લોટ મૂકી ગયા ભગવાન. લો આગળ, કોથરો ભરી નાખો. તારે રોટલા ઘડવાને ખાવાના, ધંધો કરવા ક્યાંય જવું નહીં. વળી વહીતાકનું શાક, વહીતાક મૂકી ગયા કોથરો ભરીને. ભગવાન મૂકી ગયા ભાઈ. આપણે તો શાક લઈ આવ્યું, 1 દી થાય ને 2 દી થાય, હુકવા માંડે. ખબર તમને? 4 દિવસ થયા તો બગડી જાય, વળી ફ્રીજમાં રાખવું પડે. ભગવાન મૂકી ગયા એટલે 15 દી ભલે ને થાય, એવા ને એવા લીલા લીલા પડ્યા હોય શાક પાન, કાંઈ ન બગડે. એક દિવસ તો પૂજા કરવા માટે ચરણારવિંદ દઈ ગયા. છબી ભગવાન, આની પૂજા કરજે તો રોજ. ચરણારવિંદ. એક દિવસ, ઘણા દિવસ થઈ ગયા ને કપડાં ફાટી ગયા પહેરવાના, તો નવા નવા કપડાં ભગવાન સ્વામિનારાયણ આપી ગયા. ભાઈ, ભગવાન કપડાં, હારી હારી નવી હાડીઓ ને આવું બધું એને પહેરવા કામ આવે એવા સમાધિમાં ભગવાન આપે. દીઠા પગલાને પટનવા, જોઈ જનતે આશ્ચર્ય હવા. બીજા બધા લોકો જોવા આવે ને આશ્ચર્ય થાય. એમાં હરિજનની ચિંતા જે નિત્ય પ્રત્યે હરે હરિ તે. વળી જન એક જીવી બાઈ, કાજુ ભક્ત છે કણ બીમાઈ. તેનો પ્રેમ જોઈ ભગવાન, આપે અહોનિશ દર્શન દાન. કેદી આપી જાય છે પ્રસાદી, પુષ્પહાર શરકરા આદિ. તેનો પ્રેમ જોઈને ભગવાન, આ બીજી બાઈ હતા, નામ બદલી ખબર ને, જીવીબાઈ હતા. જીવીબાઈ એ ભગવાનનું ભજન કર્યા કરે, ધ્યાન કરે. સમાધિમાં જાય તો ભગવાન એને ક્યારેક પ્રસાદી આપી જાય, ક્યારેક ફૂલના હાર આપી જાય, ક્યારેક સાકર આપી જાય. એક દિવસ તો ઓચિંતાના મહારાજ આવ્યા અને જીવીબાઈને કે મને ભૂખ લાગી છે, તારા ઘરમાં જી તૈયાર હોય ને મને ખાવાનું જલ્દી દેખ, ભૂખ લાગી. ભગવાન કે લ્યો, નકો અમારે બીજા કોકને ઘરે માગવા જવું પડશે કે હો, તું લાવ જલ્દી જે તૈયાર હોય તે. તો બાઈએ સરસ મજાની કોદરી કરી હતી. હે, કોદરી એટલે, કોદરી એટલે શું? પહેલાના જમાનામાં કોદરાનું ધાન થતું, બહુ હલકું ધાન થાય, ભાવે ને એવું. હવે આપણે ઘઉં ને બાજરો ખાવા મળે. એક દિવસ જમાનો એવો હતો કે કોદરા ખાવા પડે. કોદરા, પોદરા નહીં પણ કોદરા, સમજ્યા ના? બહુ હલકું ધાન હતું. તો એના રોટલા બનાવ્યા હતા, તૈયાર હતા. ભગવાન કે તૈયાર તો આ છે. મહારાજ કે લાવો લો, અમને હાલશે. કે લ્યો, જમ્યા ભૂધર તે ભાવ કરી.
કોદરીના રોટલા ભગવાન શ્રી હરિ ભાવથી જમ્યા છે. વળી બીજે દી રોટલી ભાજી કરી રાખી હતી તૈયાર તાજી. બીજે દિવસે સરસ મજાની રોટલી અને ભાજીનું શાક બનાવ્યું હતું, તૈયાર થઈ રસોઈ. એટલે સંકલ્પ કર્યો કે જો ભગવાન આવે ને તો જમે. એમ સંકલ્પ કર્યો. રસોઈ તૈયાર થઈ એટલે ભગવાન પધાર્યા. ભગવાનને પ્રેમથી જમાડ્યા છે. પછી લોકો કે બાઈ તારી ભક્તિ સાચી હો, તને ભગવાન વશ છે. સંકલ્પ કરે અને ભગવાન પધારે, તું જમાડે, એ ભગવાન પ્રેમથી જમે. ભાઈ ભગવાન કઈ જમતા નથી હો, બહુ ટાઈમ લાગે ભગવાનને જમવા માટે. આ તો હાલતે ઠાકોરજી જમવા માટે આવે, જ્યારે બોલાવે ત્યારે ભગવાન પહોંચી આવે. લ્યો કેવા દયાળુ છે ભગવાન. ભાવ સાચો જોઈ. એક ગામમાં દેવાબા હતા, સમજ્યા ને? દેવાબા સવારે રોટલા ઘડતા હતા, બાજરાના રોટલા ઘડતા ઘડતા એક રોટલો ફૂલ્યો, જોરદાર ફૂલ્યો, સમજ્યા ને? એવો સરસ ફૂલ્યો ને એટલે બાઈના મનમાં સંકલ્પ થયો કે આ રોટલો તો મારા ભગવાન જમે એવો છે. જે ભગવાન એમ થોડા રસોડામાં આવી જાય. રોટલા ઘડાઈ ગયા, થપી કરી, ખેતરે જતા હતા ભાત લઈને. ભાત સમજો ને, ગમેલમ બધું હોય, માથા માથે ને બધું હોય, ને પછી ખેતરે દેવા જવાય, એને કહેવાય ભાત. રસ્તામાં ભગવાન મળ્યા એને બાવા રૂપે. એક બાવો આવ્યો, બાવો કે माई भूख बहुत लगी है, कुछ खाने को देने हैं. भाई ने दया આવી કે બિચારો બાવો ભૂખ્યો થઈ રહ્યો છે, એટલે ખાવા દેવું પડે ને કાંઈ. એટલે બાજુમાં નાની દિવાલ હતી, એના ઉપર ગમેલું રાખ્યું. પછી મેં રોટલો કાઢ્યો. बाबा जी की ये रोटा मेरा नहीं है, दूसरा लाओ, ये नहीं चलेगा. ले बीजो काढ़्यो, वो भी नहीं. चौथा रोटला काढ़ो. चौथा चौथा शू? એટલે બાવા ની હિન્દી તમે બોલતા આવડે હે? ચોથો રોટલો કાઢ્યો ભાઈ, હો રોટલા હમે રાય કે લાવો. બાવાના રૂપમાં શ્રીજી મહારાજ ઉભા ઉભા રોટલો મળ્યા જમવા. ભાઈ કે બાબાજી ઓર કુછ દઉં? બીજું કઈ અથાણું, છાસ, દહીં? નહીં નહીં, और कुछ नहीं चाहिए, इसमें सब कुछ है કે લે. રોટલો આખો જમી ગયા, લુખે લુખો, કાંઈ નહીં માં. સમજા ને? ભાઈના મનમાં એમ થાય થોડું કે ચોથો રોટલો કેમ માગ્યો હશે. બાવાના રૂપમાં એટલે ખબર તો પડે નહીં, ભગવાન એમ થોડી ખબર પડે. લે રોટલો જમાડ્યો ખરો, સમજા ને? પછી પૂછ્યું किसको भजन करते हैं? तो स्वामीनारायण નું भजन करिए हम. एक कहाँ है स्वामीनारायण? तो बहुत दूर है. दूर है? झूठो काई को बोलती है. पीछे देख तो कौन है? भाई पाछू वर જોઈ ને તો માણિક ઉપર ભગવાન સ્વામિનારાયણ ઉભા હતા, બાવો ગુમ થઈ ગયો. એટલે તઈ બાઈ ને ખબર પડી આ તો ભગવાન આવ્યા છે, પ્રભુને પગે લાગી. મહારાજ કે તમે? તો કે હા, તે સંકલ્પ કર્યો હતો ને આજ સવારે આ રોટલો તો મારા પ્રભુ જમે એવો છે, એટલે હું આવ્યો હતો. બાવાના રૂપમાં હતા રોટલો જમાડ્યો ને મહારાજના રૂપમાં આવે તો કે ખાલી રોટલો તો જમાડે નહીં ને, બીજું કાંઈક જમવા દે ને. એટલે બાવાના રૂપમાં આવી અને બાઈનો સંકલ્પ પૂરો કર્યો. સાચી ભક્તિઓની વાતો છે ભાઈ. વળી હરિજન કહું એક, નામ ઉમૈયા બાઈ વણિક. વાણિયાની બાઈ હતી. લ્યો એને સત્સંગ લાગ્યો, ભાવથી ભજન કરે પ્રભુનું. ઘરમાં કુસંગ ભારી, સત્સંગમાં આવતા વારી. હવે એ ઘરમાં બધા માણસો કુસંગી, વાણિયા હારા, એ તો ભગવાનને માને નહીં એવા બોરા પાકા પાછા. સત્સંગમાં ક્યાંય જવા દે નહીં બાઈને, સમજ્યા ને? એમાં એના ગામમાં ભગવાન પધાર્યા, સ્વામિનારાયણ. એના ધણીને ખબર પડી ગઈ કે આ સ્વામિનારાયણ આવ્યા છે, એટલે ભાગી જ જાશે. ઓરડામાં પૂરી દીધી બાઈને. બાઈ કે મને જવા દો, મારા પ્રભુના દર્શન કરી આવું. તો કે ના, ન જવા દઉં, મરી જા તો જવા ન દઉં. લ્યો જ્યાં સુધી સ્વામિનારાયણ ગામમાં હોય ને
ત્યાં સુધી તને આ ઓરડામાંથી બહાર ન કાઢું. બાઈ કે મને એકવાર મારા પ્રભુના દર્શન કરી લેવા દો, પછી મને મારી નાખજો. હું લ્યો ના, 3 દિવસ થઈ ગયા ઓરડાની અંદર હો, તો એ બહાર કાઢ્યા નહીં, અનજળ કાંઈ લીધું નહીં. ઓલો કે હું દર્શન કરવા નહીં જાઉં એમ બોલ તો તને રૂમમાંથી બહાર કાઢું. ભાઈ કે એમ શું કરો બોલું કે ભગવાનના દર્શન કરો તો મારે જવું છે. ગામમાં ભગવાન આવ્યા છે, સ્વામિનારાયણ, જવું છે મારે. ઓરડામાં બેઠા બેઠા ભજન કરે. ત્રીજે દિવસે ભગવાન દેખાણા, લાવ્યા ભોજનનો ભરી થાળ, રૂડો રસ ને રોટલી તાજી, ભેડી રસમાં સાકર ઝાઝી, તેહ જમાડી ગયા જીવન, વળી દીધા અલૌકિક દર્શનના. સરસ મજાનો થાળ લઈ આવ્યા, રોટલી ને ભાજી ને તાજી રસ રોટલી સમજાય. ભગવાન જમાડી ગયા. પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. હવે ને હું વાંધો આવે, લ્યો જમવા મળી જાય. પછી તો નામ નથી લખ્યું, પણ પ્રાંતિજના નવલબા હતા સમજાય. એને આવી નવી તકલીફ હતી. એનો ધણી હિરણ કશીપુ જેવો, કેવો પ્રહલાદના બાપ જેવો સમજાય ને, જવા ન દે, હેરાન કર્યા કરે. મહારાજ આવ્યા, 6 દિવસ રહેવાના હતા. કોઈક બાઈને પૂછી લીધું બારીમાંથી, પૂરેલા હતા ને ઓરડામાં, કોના ઘરે છે એમ ખબર પડી ગઈ, મહારાજ ક્યાં છે એમ. પણ એનો ધણી દરવાજો ખોલે એમ નથી. પછી તો ભગવાન સ્વામિનારાયણ યાદ કર્યા ને રાતના 10 વાગે બારીને મારી ધક્કો સમજા ને. 3 દિવસના ઉપવાસી ઈ બાઈ બારીને ધક્કો માર્યો ને બારી તૂટી ગઈ. એનો ધણી આગળ ઉતો, એને કઈ ખબર ન પડી. રાતના 10 વાગ્યા પછી એ નવલબા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવ્યા. પાર્ષદો હતા, ભગવાન તો પોઢી ગયા હતા. પાર્ષદોને કે મને જવા દો ને મહારાજના દર્શન કરવા. કીધું કે હવારે આવજો, અટણ ન જવાય, ભગવાન તો પોઢી ગયા છે. અરે હવાર હતી હું હવે જીવતી નથી રહેવાની, મરી જવાની છું, મને અટણ દર્શન કરવા દો. અટણ દર્શન ન થાય, પણ પોઢી ગયા. બાઈ મંડ્યા રોવા. ભગવાન સ્વામિનારાયણનો અવાજ સાંભળ્યા, જાગ્યા, પોતે આવ્યા બહાર. પૂછ્યું શું તકલીફ છે? તો કે મારો ધણી હિરણ્યકશિપુ 3 દિવસ થઈ ગયા તમે આ ગામમાં આવ્યા અને મને દર્શન કરવા દેતો નથી. મહારાજ કે ભાઈ પ્રારબ્ધનું દુઃખ તો ભોગવું જ પડે ને. આગલા જન્મમાં કરેલા કર્મને આધારે તમને એવો ધણી મળ્યો હોય કોસંગી, સમજ્યા ને, એ તો ભોગવું જ પડશે. નવલબાગે હું તમારી સત્સંગી થઈ, તમારું ભજન કરું, હજી મને પ્રારબ્ધ કેટલા દિવસ હોય? કે લ્યો મહારાજ કે પ્રારબ્ધ તો ભોગવું જ પડે ને. મહારાજ કે પ્રારબ્ધ હું ટાળી નાખું, કે એક ચપટી વગાડું ને પ્રારબ્ધ ટળી જાય, પણ બીજો જન્મ એક લેવો પડશે. બોલો શું ઈચ્છા છે? બીજો જન્મ લેવો પડશે એક. નવલબા કે મહારાજ એવું હોય તો આ ને આ જન્મ તમને જેટલું દુઃખ દેવું હોય એટલું દો, પણ બીજો જન્મ હવે નહીં. બસ હવે તો તમારા ધામમાં રાખો. આ જન્મે જેટલું દુઃખ દેવું એટલું દો, બસ. મહારાજ કે બહુ સારું, જાઓ ઘરે. દર્શન થઈ ગયા ને તમને, ઘરે જાઓ, તૂટેલી બારીમાંથી નહીં, આગળ દરવાજેથી જાજો. એટલું કહી અને મહારાજ તો અંદર જઈને પાછા પોઢી ગયા. એમ કરતા કરતા બધું 12 વાગી ગયા રાતના. 12 વાગે નવલબા ગયા. હવે એનું ધણી હિરણ્યકશિપુ જેવું હું કરશે, ધોકો લેશે હાથમાં તો સમજ્યા ને. પણ ભગવાન છે ને સદબુદ્ધિ આપે છે. લ્યો હવે એનો ધણી તો મારે એવો જ હતો. દરવાજો ખખડાવ્યો, ત્યાં ધણી જાય, અટણે કોણ આવ્યો રાતના 12 વાગે? ત્યાં તો પોતાની ઘરવાળી ઊભી છે. તે નવલબામાં પાવર આવી ગયો. ભગવાન દર્શન કર્યા ને, એના ધણીને કે તમે તો આવા રહ્યા, કે લ્યો ઊંઘણસિંહ આવો. ચોર આવ્યો હતા આપણા ઘરમાં, ચોરી કરવાનું તમને મારી નાખવા. કે શું કે તમને મારી નાખવા માટે ચોર આવ્યા હતા. હા તો દુઆ કરો મારા સ્વામિનારાયણ કે હું એને યાદ કર્યા, મને બળ આવી ગયો, ચોરને ધોકાવારી કરીને કાઢી મૂક્યા. જુઓ તો ખરા, બારી તૂટી ગઈ. આમ બારી તોડી પોતે હતી એમને, પણ કહી દીધું આમ. પછી હાચે દીવો કર્યો ને જોયું, બારી તૂટેલી. હાચે ચોર આવે તેમ નક્કી થઈ ગયું ને.
ઓલ્યાને એમ થયું કે મારી ઘરવાળી મને બચાવ્યો, નહીં તો ચોર મને આજે મારી નાખત કે લ્યો, મારે એટલો એનો ગુણ આવી ગયો. ઓલા પછી વધારે ઘટા કઈ બોલ્યો નહીં. પછી નવલબા આવી ગયા, ઓલો કાંઈ માથાકૂટ ન કરી. પછી બીજે દી તો મહારાજ પછી બીજે ત્રીજે દી નીકળી ગયા પ્રાંતિજપુરથી. પછી એનો ધણી કે તને જવા દીધી તો દર્શન કરી આવી હતી. કે વાંધો નહીં, કે હવે જો બાજુમાં ગામ છે ત્યાં ઉત્સવ થશે કરજી સણને ડાંગરવા, ત્યાં હાલજો. ઓલો હું ના હાલું, ગયો મને ખબર ન પડે સ્વામિનારાયણ આગળ લાંબા થવું મને ના આવડે. શું કે સ્વામિનારાયણ લાંબા થાય, લાંબા દંડવત કરે ને એ મને ન આવડે. નવલબા કે હું બધું કરી લઈશ, કે તમારે ખાલી હાલવાનું ભેગું, મારે એકલું ન જવાય ને કે બાઈ થઈ કે. પછી નવલબા એને લઈ ગયા. મારે જે નવલબાને કીધું બીજું કાંઈ ન કરજો, રસોઈ બનાવો, તઈ અખંડ ભગવાનનું સ્મરણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સુધરી જશે તારું ધણી કે લ્યો, સમજ્યા ને. અને ભજન કરતા રસોઈ બનાવી, સુધરી ગયો. ઉત્સવમાં લઈ ગયા. પછી તો કંઠી બાંધી આવ્યા એના ધણીને, અને સ્વામિનારાયણનો સત્સંગ થઈ ગયો. લ્યો આવું છે ભાઈ, થોડીક ધીરજ રાખો ને તો કામ થઈ જાય, સમજા કે નહીં. વળી ક્ષત્રિ કુળે એક બાઈ, નિત્ય બેસતી ધારણા માઈ, તેની સુતા પ્રેમા બાઈ કહીએ, બેસે પાસે તે દેખા દેખીએ. ક્ષત્રિકુળમાં કોણ? એક બાઈ, એનું નામ નથી લખી લાગે, પણ એની દીકરી પોતે ભજન કરવા બેહે ને એની પાસે એ પણ બેહે. એનો ભાવ જોઈને ભગવાન દર્શન દીધા. 5 વર્ષની નાની છોકરી ભગવાન શ્રી હરિને હેતથી બોલાવે, કંઠમાંથી હાર ઉતારીને હાર પહેરાવે, ગજરા તોરા આવી બધી પ્રસાદી આપે. અને બીજા માણસો બધા જુએ અને બધાને આશ્ચર્ય થાય. પછી પૂછે બધા આ ક્યાંથી આવ્યું? તો કે ભગવાન સ્વામિનારાયણ દઈ ગયા છે. આપ્યા બ્રહ્મ મોલે લાવી ઈયા. સમાધિ કરીને અક્ષરધામમાં ગઈ હતી અને ત્યાં સ્વામિનારાયણ ભગવાને સરસ મજાનો ફૂલનો હાર ને ગજરા ને તોરા ને એ બધું આપ્યું છે. લ્યો ત્યારે સહુ કહે ધન્ય ધન્ય, પામી પરચા તું માનજે મન્ના. ભાગશાળી છે, આવા પરચા પામે છે તું કે. વળી હરિજન કહું એક, નામ લક્ષ્મી બાઈ વણિક, નકી સતસંગી નિર્ધાર, પ્રભુ પ્રગટ માં જેને પ્યાર, અતિ હેત પ્રીત હરિમાઈ, પ્રભુ વિના ગમે નહીં કાઈ. લક્ષ્મીબાઈ કરીને હતા. લ્યો એને પણ એવો ને એવો ભગવાનમાં પ્રેમ, ભગવાનને અડગા ન મૂકે હો. એને ભગવાન પ્રસાદી આપી જાય. લ્યો ભવ બ્રહ્મા જેને ઈચ્છે ને પ્રસાદી ભગવાન આપી જાય. થાળ આપી જાય, ક્યારેક સોપારી, એલચી, પાન, કાથો, ચૂનો, લવિંગ આ બધું આપી જાય, મુખવાસ ને. એક દિવસ તો નવા નવા વસ્ત્ર, એ બધા કપડા જોઈને બધા લોકો આશ્ચર્ય પામ્યા. બધા લોકો કે ધન્ય સ્વામી સમર્થ અપાર. સ્વામિનારાયણની વાતો કોઈક અલગ છે, આવી રીત દીઠી નહીં ક્યાંય. સત્સંગમાં જેવું હાલે છે એવું તો કોઈ દી ક્યાંય દીઠું નથી. ધન્ય પ્રભુ ધન્ય અવતાર, પૂર્યા પરચાનો નહીં પાર, આજ જનના કરો છો કાજ, એવા ન કર્યા કે દી મહારાજ. પણ એક વાત સાંભળો નિષ્કુળાનંદ સ્વામી, કે તમે ચકિત થઈ જાશો. એક ભક્ત ઢૂંઢું બા દક્ષિણી, કરે ભક્તિ મહારાજની ઘણી. ઢૂંઢુબા હતા દક્ષિણી, એની દીકરી મથુરાબાઈ સમાધિમાં રહે હો. ભગવાનની પાસે જાય ને આવે, નિત્ય દર્શન થાય. એને સમાધિમાંથી આવીને બધી વાતો કરે, સાંભળીને લોકો બધા આશ્ચર્ય પામે. અને ઈ વાત પછી રાજાને કીધી, સમજ્યા ને. રાજા આગળ આ વાત પહોંચી કે સ્વામિનારાયણ આ બધા સમાધિ કરે ને કઈક વસ્તુ લઈ આવે ને મારું સાચું કે ખોટું કે આપણા શહેરમાં ઢોંગ હાલે છે. લ્યો રાજા પછી પોતાના હોશિયાર માણસો હતા ને એને મૂક્યા કે જાઓ તમે તપાસ કરો.
5 વર્ષની એક નાની બાઈ અને મારી એને સમાધિ થાય, ભગવાનના ધામમાં જાય ને કાંઈક નું કાંઈક લઈ આવે. આ હકીકત શું છે તપાસ કરો. એટલે બુદ્ધિશાળી માણસો 4-5 જણાને રાજાએ મોકલ્યા એની પાસે. ડાયા શિયાણા આવ્યા ત્યાં મળી, બાઈ મુખની વાત સાંભળી. 5 વર્ષની બાળકી સમાધિમાં જાય અને શાસ્ત્રોમાં લખેલી બધી ધામની વાતો કરે. પછી કઈક પૂછવાનું નક્કી કરી આવ્યા હતા રાજાના માણસો, આપણે એને કઈક પૂછવું. હવે આ બાઈ સમાધિમાં જઈને ધામમાં જઈને આવી તો પૂછવાનું જ ભૂલી જાય. બાઈએ જે વાતું કરી વાતું સાંભળીને ચકિત થઈ ગયા. 5 વર્ષની છોકરી વાતું કરે એટલે રાજાના માણસો ચકિત થઈ ગયા કે આ તો કોઈ માણ નથી, આ તો કોઈ દેવ લાગે છે, કે લ્યો આ કોઈ દેવી લાગે છે. ઓલ્યા રાજાના માણસો રાજા પાસે આ જઈને કે રાજન, સ્વામિનારાયણની જ વાતો બધી આ નવીન છે, એનું નામ લે છે ને એનું ભજન કરે છે ને એમાં આવું બધું થાય છે કે અમને પરચો દેખવામાં આવ્યો. લ્યો એક વણિકબાઈ અબુજ નહીં સંત અસંતની સૂજ. સાંભળજો બધા. લ્યો એક વાણિયાની બાઈ હતી, એને કાંઈ ખબર નહીં સાચા સાધુ કોણ હોય ને ખોટા સાધુ કોણ હોય. હવે એને ગુરુ મળી ગયો ગાફલ અને ગમાર, સમજ્યા ના. પછી તેઓ ગુરુની સેવા કરે, જી જોઈ આપે ને આમ ગુરુની સેવા કરે. 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ ગુરુની સેવા કરી કરીને પણ અંતરમાં કાંઈ એને શાંતિ મળી નહીં. પછી તો મથુરાબાઈ ને મળી. લો મથુરાબાઈ સત્સંગી સમાધિ વાળા. એક દી ભેટો થઈ ગયો, પોતાની વાત કરી કે ગુરુ તો એક મળ્યા, 20 વર્ષથી ગુરુની સેવા કરું છું પણ કાંઈ ફાયદો મને લાગતો નથી. 20 વર્ષ વૈષ્ણવમાં રહી, ત્યાંની વાત કરી, ન કરવા જેવી પણ કેટલીક વાતો ત્યાંની કરી હો, કેટલીક વાતો કરવા જેવી ન હોય એ બધી કરી. કર્યું સર્વે મેં કલ્યાણ કાજ, શાંતિ ન મળી ન ટળી દાસ. દિલની જે દાસ છે ને એ ટળી નહીં ને શાંતિ કાંઈ મળી નહીં. કે મથુરાબાઈ ને કે હવે તમે કયો એમ કરું, જો હું આ ભવસાગર તરી જાઉં, જન્મ મરણના ફેરામાંથી બચી જાઉં તો. ત્યારે બોલિયા મથુરાબાઈ, કાલ વેલી આવજે તું આઈ. પછી બાઈ આવી બીજે દન્ના, તેને બેસારી કરવા ભજનના. મથુરાબાઈ કે બીજું બધું તું મૂકી દે, આવજે મારા ઘરે હવારમાં. હા એમ પવિત્ર થઈ અને ભજન કર. બસ ભજન કરવામાં બેહારી દીધી. અને મનમાં સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે મથુરાબાઈના કહેવાથી ધ્યાનમાં બેહી ગઈ તો એને સમાધિ થઈ ગઈ. લ્યો ગોલોકધામ દેખાણું ભગવાનનું. ત્યાં ગોપ અને ગોપીઓ, ગાયો, વિરજા નદી. એટલે ત્યાં નદી કેવી ખબર હે? વિરજા નદી છે. એના પગથિયા બધા હોનાના પગથિયામાં નંગ જડેલા, લાખો ને કરોડો રૂપિયાના નંગ. આવી એક વિરજા નદી છે. ઝાડવા છે કાંઠા ઉપર, એના ઓટા બનાવ્યા. ઓટા બધા હોના. વિચાર કરો તમે, નંગ જડી સ્ફટિક મણીના ઓટા ચકચકાટ કરતા હોય. આવું બધું જોયું બાઈ ગયા તો ભારે જ. દીઠા કૃષ્ણ રાધા બહુ રાણી, તેની સખીઓ તે ન જાય ગણી. રાધા અને કૃષ્ણ એની સાહેલીઓ. આ બધું જોયું, બધું જોઈ આવી અને આવીને બધી વાત કરી. ઓહો 20 વર્ષથી હું મથું છું મોક્ષને માટે, મને કાંઈ ન મળ્યું. આ તો એક દિવસ મળ્યો. અંતરમાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા કરતા કરતારત થઈ ગઈ. કરી મહેર મને શ્રી મહારાજ, હું તો પામી છું પરચો મોટો. સત્ય સ્વામી બીજો મત ખોટો. ઈ બાઈ કે સાચા સ્વામિનારાયણ ભગવાન, બાકી બીજા બધા મત છે ને એ ખોટા છે હો. આ એક મતમાં મને આજે શાંતિ મળી.
એમાં પૂરે પરચા હંમેશ લખી ન શકે ગુણ ગણેશ કહી વાત વડોદરા તણી નથી એટલી બીજી છે ઘણી. આ બધી વડોદરાની વાતો આવી. વડોદરામાં જેટલા પરચા હતા ને એ બધા વાત કીધા છે. નિષ્કુળાનંદ સ્વામી કે જો મેં બહુ વિસ્તાર નથી કર્યો, એ બધી ટૂંકી ટૂંકી વાતો કરી છે. લાખ ભાગની વાતો કરી છે, લાખ ભાગની હદ તો ઘણી બધી છે. આજ ભગવાન જે શ્રીહરિ સહાય કરે છે તે તો વાત જાતી નથી, કરી જાય એવી વાત નથી, એવી અલૌકિક અલૌકિક વાતો છે. જે જે સમરે છે સહજાનંદ તે તો પામે છે અખંડ આનંદ. તેનો તોલ માપ નવ થાય તે કેમ નિષ્કુળાનંદે લખાય. જે જે વાતો સત્સંગમાં થાય છે એ તો ભાઈ લખી જાતી નથી, અલૌકિક વાતો છે. જેને ભાવ બેઠો અને દિલથી જે સ્વામિનારાયણ મહામંત્ર છે, એક પરમ તત્વ પરમ પિતા પરમાત્માનું નામ, એનો જે જપ કરે છે એને આવા પરચા થાય છે. તેથી થતા અને આજે પણ થાય છે. દિલ ચોખ્ખું જોઈ ભાઈ, સમજાને. શુદ્ધ દિલથી કરવામાં આવેલું ભજન છે ને એ જીવનો બેડો પાર કરે છે. તે શ્રીમદે કાંતિકા ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્ય શ્રીજી મહારાજ હરિજનને પરચા પૂર્યા એ નામે 149મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.